આપ સૌ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. હવે યુટ્યુબ ઉપર એક ઓડિયો ક્લિપમાં ભાવેશભાઈ અને 2-3 વૈષ્ણવ જે સત્સંગ કરે છે એમાં આશીષભાઈના જે એક બેન પ્રશ્ન પૂછે છે કે આશીષભાઈના વિડીયો સાંભળવા જોઈએ અમારે, એમ કે જે બીભત્સ ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે. એ બેનને કે ભાઈને એવું લાગતું નથી કે આશીષભાઈએ એના પહેલાં પણ ઘણા સેવાયક વિષયો પણ વિડીયો પર બનાવ્યા છે. એના ઉપર પ્રશ્ન એવો હતો કે બીભત્સ વિડીયો તમને કયા એંગલથી લાગ્યા? પહેલું તો એ હું તમને પૂછવા માગું છું. જે એ ગારો બોલી રહ્યા છે, વ્યભિચારીને બોલી રહ્યા છે કે જે પુષ્ટિ માર્ગમાં પોતાનો માર્ગ છે એમાં ગંદવાડોને સાફ કરવા માટે બોલી રહ્યા છે. અને ભાવેશભાઈ પણ સ્વીકારે છે કે હા હશે, પહેલાં કે ઘણા મહારાજશ્રીએ બોલ્યા વિડીયોમાં કે આ કદાચ સાચું બી હોઈ શકે એમ, બરાબર છે. તો હું એમને એવું કહેવા માગું છું ભાવેશભાઈને કે જો તમે વિરોધ નથી કરી શકતા, તમે કોઈને ભગવત સેવામાં આગળ વધારી શકતા નથી, તો એને પાછળ બી પાડવાનો કોઈ પ્રયત્ન ના કરવો જોઈએ ને. આજે સત્સંગ કરવા માટે આપણે જઈએ કોકને ત્યાં આગળ અને એવું કે તમે બહુ ટાઈમથી સુંદર બાવાએ સામગ્રી નથી આરોગી, તેનો મતલબ શું સમજવો? ઉંમરવાળા વૈષ્ણવ તમે જે કહો છો ને ડોસીઓ, એ બધા એક જાતના દલાલો છે, સમજો. જે અમારી જોડે તો આ વિષય ઉપર થઈ ચૂક્યું છે ને એ લગભગ 10 વર્ષ પહેલાંની વાત હું કરી રહ્યો છું, બરાબર ને. એ ટાઈમ ઉપર કોઈ બોલનાર નહોતું. આશીષભાઈ આટલું બોલીને સજાગ થયા છે. જે ગોધરાની એક દીકરી જોડે થયું ને એણે આત્મહત્યા કરી, બીજા ઘણા બધા કિસ્સાઓ છે. તમારી જોડે એવિડન્સ તો છે જ અમારી જોડે, એટલે તો બોલી રહ્યા છે. અને તમે એવું કહો છો કે હરાય મહાપ્રભુ જે શિક્ષાપત્રના 8મા શિક્ષાપત્રમાં એવું કીધું છે કે આવું સાંભળવાથી સંસારની આસક્તિ વધારે થાય. હું તમને એક વાત કહું કે જલભેદ ગ્રંથમાં મહાપ્રભુજી પણ કહી રહ્યા છે, ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપી સંસારોક્તિ હેતવ, બરાબર. કે જે મહારાજશ્રીઓ ભગવાન શ્રી કૃષ્ણની સકામ ભક્તિ કરી રહ્યા છે અને પોતાનું કુટુંબનું ભરણ પોષણ કરી રહ્યા છે, એમની પણ વાણી સાંભળી સંસારની ઉત્પત્તિ જ થશે. જલભેદ ગ્રંથમાં મહાપ્રભુજી કહી જ રહ્યા છે. તો તમે હરે મહાપ્રભુનું શિક્ષાપત્રનું કીધું, જલભેદ ગ્રંથનું કેમ ના કીધું? અને પણ બીજું પણ કહી રહ્યા છે, જલાર્થમેવ ગતાસ્તુ નીચ ગાનોપજીવની, બરાબર છે. કે જે પ્રભુના ગુણગાન કરીને પોતાની આજીવિકા ચલાવી રહ્યા છે તે ગંદુ જલ ભરી રહ્યા છે. તો ઘણા બધા અત્યારે તો તમે જોઈ રહો કે બધા જ પુષ્ટિમાર્ગના મહારાજશ્રીઓ પોતાનું મહાપ્રભુજી ના પાડવા છતાં બી કે ભગવત નામને વેચીને કોઈ દિવસ પોતાનું ભરણ પોષણ નહીં કરવું, તો એનો તમે કેમ વિરોધ નથી કરતા? એક વૈષ્ણવનો કેમ વિરોધ કરી રહ્યા છો? કે સજાગ કરી રહ્યા છે વૈષ્ણવોને. ધવલભાઈ પણ કહી રહ્યા છે ને વચ્ચે વિડીયોમાં કે કયા ઇન્ટેન્શનથી સાબી રહ્યા છે. ને આશીષભાઈ વચ્ચે કહી રહ્યા છે કે આજનો વિષય આના ઉપર ચર્ચા છે, તમે મહેરબાની કરીને ના સાંભળશો. તે છતાં પણ સાંભળે તો એનો કોનો વાંક? તમે કોઈ ઉપરથી પડશો તો તમે મરી જ જશો. એ ઉપરથી પડવાની ક્યાં જરૂર છે? એકવાર અમે વચ્ચે આશીષભાઈ કહી રહ્યા છે પોતાના વિડીયોમાં કે એકવાર તમે સાંભળી લીધું પછી અહીંયા આગળ આવવાની જરૂર નહીં, તમને ખબર પડી ગઈ. અને સમલિપ્તતાનો તમે જે કહી રહ્યા છો ને એ અમારી દ્રષ્ટિમાં થયું છે. તમને વિડીયો ના જોયો હોય તો પેલા કાકાનો વિડીયો જે મેં ઉતાર્યો તે તમે જોઈ લેજો ભાવેશભાઈ. એ પોતે એવું કહે છે કે હું અંગીકૃત થયેલો છું, સમજો, બરાબર છે. ને ઘણા બધા વૈષ્ણવો જે આ માર્ગને દૂષણ કરી રહ્યા છે. આશીષભાઈ તમને સજાગ કરી રહ્યા છે. અને તમે બીજો મહાપ્રભુના સિદ્ધાંતો વિરુદ્ધ તો કોઈ દિવસ કીધું નથી. એ ચોખ્ખું જ પોતાના વિડીયોમાં કહે છે. તમે સુરત ગ્રંથ વાંચો, તમને બધી ખબર પડી જશે. મહાપ્રભુના કોઈ સિદ્ધાંતની વિરુદ્ધ કીધું હોય તો કહો. અને એમનું સાંભળવાથી કઈ બહિર્મુખતા આવી મને કહો? પહેલું તો તમે તો એવું જ કહી રહ્યા છે કે જે ગુરુ કોને કહેવાય? પહેલાં અત્યારે કોને ગુરુ સમજવા? ગુરુ તો એક મહાપ્રભુજી જ છે. બીજા બધા બ્રહ્મ સંબંધ આપે છે, પણ પછી કોને ભગવત સેવા કરવી એને શિખામણ કોણ આપી રહ્યા છે મને કોણ? કોઈ પણ ગુરુ બ્રહ્મ સંબંધ લીધા પછી કોઈ જીવ એવું પૂછે મારું કર્તવ્ય શું? અહીંયા આગળ તો મહારાજ શરૂ કે એક દિવસ તમારે હવેલીમાં આવવાનું, રોજ એક દિવસ હવેલીમાં આવવાનું ઠાકોરના દર્શન કરવા માટે, એવું કહી રહ્યા છે. કોઈ એવું પછી કોઈક શું કહે કે અષ્ટાક્ષરની માળા ફેરવી, યમનાષ્ટકના પાઠ કરવા, પણ બ્રહ્મ સંબંધ લઈને શું કરવું એ કોઈ કહી નથી રહ્યા. તો તમે જ્યારે ભાવેશભાઈ તમે આશીષભાઈના શિક્ષાપત્રનો 8મો શ્લોક કહેતા તો જલભેદ ગ્રંથને પણ તમારે જોવો જોઈએ. એમાં પણ કીધેલું જ છે મહાપ્રભુજીએ કે જેની વાણી સાંભળવાથી સંસારમાં શક્તિ થાય તેની વાણી ના સાંભળવી જોઈએ.
અત્યારના જે મહારાજશ્રીઓ કથી કરી રહ્યા છે એના વિશે તમે કેમ નથી બોલી શકતા? જે માણસ જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યા છે કે આજે મહારાજા લાયબલ કેસને કેટલા વર્ષો થયા, તે છતાં બી કશું થયું નહીં. બધા ગાંડા થયા છે બાવાની પાછળ. અમે પણ હતા, અમે પણ અમારા ગુરુદેવની પાછળ ગાંડા જ હતા. અમે એવું કહેતા હતા કે જો કામી હોય તો કૃષ્ણનું સ્વરૂપ છે, લોભી હોય તો વામનજીનું સ્વરૂપ છે, ક્રોધી હોય તો નરસિંહજીનો અવતાર છે. અમે એવું જ કહેતા હતા, દોષ નહીં જોવાના. પણ અત્યારના મહારાજશ્રીઓ અન્યાશ્રય કરી રહ્યા છે. આજે તમારે ગુસાઈજીએ કીધું છે અન્ય સંબંધની ગણ પણ ગરદન કપાવા જેવી છે. આશીષભાઈ વિડીયો બતાવ્યો કે ધ્રુમિલ બાવાનો, યોગેશ બાવાનો, જ્યાં કેવજી કહે છે કે અખલ બ્રહ્માંડના સ્વામી સ્વામિનારાયણ ભગવાન છે, ત્યારે તમે કેમ ના બોલ્યા કે આ મહારાજશ્રી ખોટું કહી રહ્યા છે, તમે એમનું ના સાંભળો? એમણે વૈષ્ણવને બતાવડાવ્યું ને. બધા તો આખું બરોડાનું ઘણી બધી પબ્લિકો યોગેશ બાવાના સત્સંગમાં જતા હતા. એવું કહેતા હતા કે યોગેશ બાવા સાક્ષાત મહાપ્રભુજી તો રોજ રાત્રે ત્યાં આગળ સાવલી બેઠકમાં જઈને એમની અડધી રાત્રે વાતો કરે છે. આવી વાતો કરે છે કે અન્યાશ્રય કરવાની. અન્યાશ્રય કરતા તો ગરદન પર કપાઈ જવી જોઈએ. ગુસાઈજી મહારાજ એવું કહે છે અન્ય સંબંધની ગણ પણ ગરદન કપાવા જેવી છે. તો તમે ત્યારે કેમ એવું ના કીધું એ વિડીયોમાં જોઈને કે હા આ આશીષભાઈએ સારું કામ કર્યું છે? તમે સત્સંગ સારો કરાવો છો, નો ડાઉટ, બધી વાત સાચી, પણ એમના આશીષભાઈના વિડીયો સાંભળવાથી બહિર્મુખતા આવે એ વાત તદ્દન ખોટી છે. એ પોતાના વિડીયોમાં ઘણા સેવાયુક્ત વિષયો, ઇવન કતરા બનાવતા, ઠાકોરજીના વાઘા બનાવતા અને ઉત્સવ પાછળ કયો ક્રમ કરવો એ પણ સમજાવી રહ્યા છે. પણ થાય છે શું, લોકોને કેવું છે ખબર, તમે જે કહી રહ્યા છો ને કે દોષીઓને સાંભળવાની ઈચ્છા થાય છે, બહુ થાય છે. પબ્લિકને કેવું ખબર, અત્યારે તમે સેવાયુક્ત કોર્સો બી ચાલુ કરો ને તો બહુ ઓછા વૈષ્ણવો છે. પણ અત્યારે તમે નોર્મલ તમે એવું કહો કે આ ટૉપિક પર ચર્ચા છે, તમારા જો યુઝર કેટલા વધી જાય છે. લોકો નેગેટિવ ઇમ્પેક્ટ જલ્દી પકડી લે છે. ન્યૂઝ ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ એટલે તમે ઊભા રહેશો કે શું બ્રેકિંગ ન્યૂઝ આવી એ જાણવા માટે. એટલે પબ્લિકને કેવું છે કે નેગેટિવ થિંકિંગ પહેલાં એના અસર પર કરે છે. એમને ઘણા ટાઈમથી તે વિડીયો બનાવતા જ નથી. વચ્ચે નિલેશભાઈ એવું કીધું કે 2-4 વિડીયો બનાવીને મૂકી દેવું જોઈએ, બરાબર છે. વાત સાચી, એમણે થોડાક વિડીયો બનાવ્યા અને પછી પાછળથી એમને હિંમત ના મળી તો ઘણા બધા વૈષ્ણવ એમને સપોર્ટ કરીને જે વિડીયો બનાવ્યા એ એમણે અપલોડ કર્યા. તો હું ખોટો હોઈ શકું, આટલા બધા વૈષ્ણવ ખોટા ના આવી શકે ને, ત્યારે કોઈ વૈષ્ણવ એના સપોર્ટમાં નહીં આવ્યું. અને નિલેશભાઈ વચ્ચે કહે છે કે સામે આવીને મહારાજશ્રીનો વિરોધ કરે. આવો ચલો, સાથે છે તમારી, બોલો તો ખરા કે આ મહારાજશ્રી વિશે બોલું છે, આપણે જઈએ જોડે. કોઈ એક સિંગલ મહારાજ એના ઉપર વિશે ચર્ચા કરવા આવતું નથી. પોતાના પર આંગળી આવતા છતાં પણ મહારાજશ્રીઓ ચર્ચા કરવા આવતા નથી. આજે તમે તમારા કોઈના ઘરનું ખાઓ ને, ભીષ્મ પિતામાને ઋણ હતું કે મેં એનું ખાધેલું છે, એનું વિરુદ્ધ ના પડ્યા. આ તો મહાપ્રભુજીનું ખાઈને પણ સાચું બોલવા નથી માગતા મહારાજશ્રી. તો પછી તમે મહાપ્રભુજીના ગ્રંથ, તમારી વાત સાચી છે ભાવેશભાઈની કે મહાપ્રભુજીના રસરૂપ ગ્રંથ જોવા જોઈએ, થોડોક ગ્રંથ જોવા જોઈએ. આશીષભાઈ એ જ કહી રહ્યા છે, પણ પબ્લિકને સમજવું જ નથી. ને એક જ વસ્તુનો પ્રોબ્લેમ છે કે એમની વાત સાંભળીને બહિર્મુખતા નથી આવતી. એ એવું કહે છે ચલો અન્યાશ્રય કરો. યોગેશ બાવા બધા મહારાજશ્રીઓની જેમ એવું કહે છે કે અહીંયા આગળ સ્વામિનારાયણ મંદિરમાં જાઓ, માતાજીને ત્યાં જાઓ, અહીંયા જાઓ, એવું કીધું. આશ્રય રાખવાનું જ કહે છે ને કે ઘરે બિન ભગવત સેવા કરો શાંતિથી. ને ટૉપિક ઉપર ચર્ચા કરતાં પહેલાં બી કહે છે જ કે આજે આ ટૉપિક છે, તમે ના આવશો. જો એ ગુસ્સે થઈને ના બોલત ને તો આ લોકો સુધરત નહીં, સમજો. કે જેમ ફાવે મન ફાવે એમ વર્તત. અને ત્યારે બધા વૈષ્ણવનો તમે એમની બહિર્મુખ વાત સાંભળીને બહિર્મુખ થાય છે, ચલો માની લીધું કે બહિર્મુખ થાય છે, બરાબર. ને આ મહારાષ્ટ્રો જે કામલીલા કરી રહ્યા છે એનાથી જીવોનો ભવનો ભવ બગડે છે. એટલે તો બહિર્મુખ થશે, પાછળથી બી આવશે, સમજો, બરાબર છે. આ તો અન્ય સંબંધ જ બાંધી રહ્યા છે, જે શાસ્ત્ર વિરુદ્ધની કૃતિઓ કરી રહ્યા છે તેનો ભવ સુધરશે? અજગરના કીડિત થવાના ને, શું થવાના હતા? તમે કમસે કમ મહારાજ એટલું તો કહી શકો ને કે આશીષભાઈ જે કીધેલું છે એ સાચું છે. તમને પોતાને બી ખબર હશે, તમને પોતાને બી ખબર હશે કે આશીષભાઈ જે કહી રહ્યા છે સાત્ય જ છે, બરાબર. પણ તમે એમનું કે વૈષ્ણવને પેલા વૈષ્ણવજી એવું કીધું એને એવું કહેવાય કે બીભસ્ત વિડીયો કોને કહેવાય? પહેલાં પહેલું તો બીભસ્ત વિડીયો કોને કહેવાય કે આ મહારાજશ્રી વિશે આવું બોલ્યા, આ વૈષ્ણવ કરું? એ કોઈ વૈષ્ણવ પહેલાં તો છે જે કરી રહ્યા છે એ વૈષ્ણવની વિશે બોલી રહ્યા છે કે તમે વૈષ્ણવ ચેતજો. આજની છોકરીઓ નાની તમને ખબર નથી કેટલી હદે આ લોકોનું બ્રેન વોશ થઈ રહ્યું છે.
ભાવેશભાઈ અમે તો અમારી રિસર્ચ નજરે જોયેલું છે, એ છતાં બી અમે એવું કહેતા કે કામી હોય તો કૃષ્ણનો અવતાર. મારો જ એક ફ્રેન્ડ છે, એના જ એક બાવા છે, એને એવું કે તારી વાઈફ આડી કરતી રીતે બોલાવ કે તારા વાઈફને કહે છે ને કે આ અંગીકાર થવા આવે, તો એ જાય છે. રાજકોટના એક ભાઈ કહે છે કે આપણું શરીર છે એ બાવાના સમર્પિત ના કરે તો આપણા કામનું શું. બહુ છોકરીને બેવના અંગીકાર કરાયા, ત્યારે કઈ ગઈ એમનું જીવન આખું ભવનો ભવ બગડી ગયો, પુષ્ટિ માર્ગથી વિરુદ્ધ થઈ ગયા. ને એ આમાં છે ને શું થાય ખબર, લાજ લાગે ને એટલે લોકોના ઘર ભાંગે, એટલે એ લોકો સ્ત્રીઓ બોલી ના શકે, સંસાર લઈને બેઠી હોય, શું કરે, એટલે એવિડન્સ છે હમણાં આપી દઈએ તો લોકોના ઘર ભાંગે. એવું તો અમે નથી કરી શકતા ને, નથી કરતા ને આશીષભાઈ એવું બિલકુલ નથી કરતા ને કે લોકોના ઘર ભાંગી નાખે. એ તમને ચેતવે છે કે જે આ વસ્તુ છે તમે સજાગ રહેજો, ઘરમાં બેન ભગવત નામ લો, એવું જ કહી રહ્યા છે ને. એવું કહે છે કે હવેલી દર્શન કરવા જાઓ, કયા બી વસ્તુઓમાં એમણે એવું તમને એવું વિડીયો પરથી લાગ્યું જેને જે દોષીઓ છે એ એમની તો સમજો પાછલી અવસ્થામાં તો છે ને ઘણા વૈષ્ણવ એવા હતા, મેં રોસ્ટર જોયા છે કે તેમની સેવા કરતા હોય અને છેલ્લે એવું કે એની પાઉંભાજી બહુ બહુ ભાવે છે, એવું કે એટલી બધી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. મેં મારા એક મિત્રને કીધું હતું કે આપણે કેવા જીવો છે ખબર કે આપણે એક ભગવત ભાવ પારાના જેવો છે, એને સ્થિર રાખવો અઘરો છે, એને એક સાથે લઈને આખી જીવન સુધી સેવા કરવી ને એ જ આપણા માટે થાય તો ઘણું છે. કૃપા કહેવાય મહાપ્રભુજીની કે આપણો ભાવ છે ને ચડઉતર થાય. ઘડીકમાં ઠાકોરજી ઉપર બહુ પ્રેમ આવી જાય, ઘડીકમાં અભાવ આવી જાય. આપણે એવા જીવો જોઈએ. જ્યારે સુરદાસજીને કેવું હતું, જેમ જેમ ભક્તિ વધતી ગઈ ને એમ એમની દીનતા વધતી ગઈ. આપણી ભક્તિ વધે એમ અહંકાર વધી રહ્યો છે. એટલે આપણે તો એક ભાવ રાખીને સીધું જતી જ નહીં શકવાનું, આપણી ભક્તિ બધી જ નહીં શકવાની, ચિંતા આવવાની જ નથી. પણ આ માર્ગ આપણો છે, પુષ્ટિ માર્ગ, એનું રક્ષણ કરવાની ફરજ પણ આપણી છે. ભાઈ જે આવો કચરો પેઢો હોય એને જો તમે દંડો લઈને સાફ ના કરો ને એને 2-4 સંભળાવો નહીં, ત્યાં સુધી એનો કોઈ નિકાલ ના આવે. ને ઘણા ગ્રંથ મહાપ્રભુએ પોતાના ગ્રંથમાં પણ કીધેલું છે. જો જલપેર ગ્રંથમાં કહ્યું વેશ્યાદી સહિતા મતા ગાયકા ગર્ત સંહિતા, ત્યાં મહાપ્રભુનું ઉદાહરણ આપેલું જ છે, બરાબર છે. એટલે એવું નથી કે એમના વિડીયો સાંભળવાથી બહિર્મુખતા આવે, ઘણા વૈષ્ણવોની જાગૃતિ આવી છે. ને ઇવન અમદાવાદમાં પણ હું એવા વૈષ્ણવને મળેલું છું કે જેમણે કીધેલું છે કે તમે જે મહેનત કરી રહ્યા હતા આશીષભાઈ, અને તો એનાથી ઘણા વૈષ્ણવમાં સજાગતા આવી છે. એ હવેલી જતાં બંધ થયા છે, મહાપ્રભુના સિદ્ધાંતોને સાંભળતા થયા છે. ને એકલા આમાં પુરુષોત્તમ બાવા જ આટલા વર્ષોથી બોલી રહ્યા છે. નહીંતર હરાય મહાપ્રભુની કામાક્ષર તો શિવને રાખવાની ક્યાં જરૂર હતી, દૂષણ વિજ્ઞાન પ્રકાર રાખવાની ક્યાં જરૂર હતી, શું લેવા લખ્યો? તો કોનો સંગ કરો કોનો ના કરો તો ખબર તો પડે ને. એને સાંભળી લીધું, એ પછી આશીષભાઈ બી કહે છે તમે જાણી લીધું કે આ વસ્તુ પર ચર્ચા થઈ રહી છે, પછી તમારે આવવાની જરૂર નથી. પણ જે નવા વૈષ્ણવ આવે છે એને વિડીયો નથી જોયા એનું શું, એ શું કરશે? એની કન્ટિન્યુ આશીષભાઈ બોલી રહ્યા તો વસ્તુ અલગ છે. છેલ્લા ઘણા વર્ષોથી બંધ જ કરી દીધું છે. કોના માટે કરી રહ્યા છે? પહેલાં પહેલું તે ફેમસ થવા કરી રહ્યા છે કે યુટ્યુબ પરથી પૈસા કમાવા કરી રહ્યા છે. જ્યારે પેમ્પલેટો વહેતા હતા ને ત્યારે બી આશીષભાઈના એકાઉન્ટમાં 10,000 રૂપિયા નાખ્યા જે પેમ્પલેટો અમે વહેંચ્યા હતા આશીષભાઈએ અને મેં, તો એમણે મને પાછા આપી દીધા કે હું મારા ઠાકોરજીને કાલે રાજભોગ નહીં દઉં. મેં આગલા વિડીયોમાં પણ આ જણાવેલું હતું ને એનો સ્ક્રીનશોટ પણ મૂકવાનું કીધું હતું કે ફેમસ થવા માટે નથી કરી રહ્યા કે મારા યુઝર વધે, આ વધે, તે વધે. સજાગ કહેવાય છે, સમજો ને. આટલો મરદ માણસ કહેવાય. આમ કેવું કહેવાય, એમની સરનેમ વાણિયા કહેવાય અમે, બરાબર. વાણિયા એમ કે હિંમત ના હોય, ફટ્ટું માણસ હોય, પણ આ મરદ માણસ છે કે જે આટલી હિંમત કરીને કામ કરી રહ્યા છે, સમજો. બાકી આ લોકો પોલિટિક્સ, મહારાજશ્રી બધા પોલિટિક્સની ઓળખાણ ક્યારે અમને ફેંકી દે ને ખબર બી ના પડે, એવું થયેલું બી છે. આ તો મહાપ્રભુના 4 હાથ કહેવાય એમના ઉપર કે આટલું કામ કરી રહ્યા છે આટલા ગંદરા. બાકી તમારું હોય તો તમે તું જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ થાશો, બરાબર છે. દયારામભાઈ કહી રહ્યા છે તો કમસે કમ એ વૈષ્ણવતાને કહેવા તો માગે કે એનો ભાવ ના બગડે. ને બાવાજો અંગીકાર થયા તો શું કરત? એના પતિને ખબર પડત અન્ય સંબંધ બાંધેલો છે તો જે થયું છે એના વિશે તો તમે બોલવાની હિંમત રાખો કે જે કામ લીલા કરી રહ્યા છે મહારાજશ્રીઓ. એસી ગાડીઓમાં ફરી રહ્યા છે, બધું ફર્યા કોના પર? એક મહાપ્રભુના નામ પર ને. અરે મહાપ્રભુને વલ્લભાધીશ કી જય ના બોલાવત આપણે તો કોણ ચરણ સ્પર્શ કરત એમને? એમની પણ ફરજમાં આવે છે ને કે શિષ્યોને એમના સાચું ઉદાહરણ આપીએ, મહાપ્રભુના સાચા ગ્રંથોનું ઉદાહરણ આપી શકીએ આપણે.
કેમ નથી આપતા? ત્યારે આવું પડ્યું ને બહાર ને એટલું બધું થયેલું છે. એવું નથી, પોતાની જાતને આ લોકો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જ સમજે છે કે આ બધા સ્વામીજી સ્વરૂપ છે. જ્યારે ગુસાઈજી પણ વિજ્ઞપ્તિમાં કેટલું કહે છે કે દાસી છું, મારા પર કૃપા કરો. મારા મહાપ્રભુજી પણ એ પોતાના દાસ કહે છે. અરે તમે વિચારો કેટલી દીનતા છે, દીનતા સાગર છે. એ ભાવેશભાઈ એવું ના તમે કહો કે તમે સુંદર સત્સંગ કરાવતા હો, બધી વાત સાચી છે કે ગ્રંથોનો અભ્યાસ કરાવડાવતા હો, પણ આ વસ્તુ ખોટી કે એમના સાંભળવાથી, વિડીયો સાંભળવાથી કે બહિર્મુખતા આવે છે, એ વસ્તુ ખોટી છે. માર્ગમાં દરેકને જો દરેકને અલગ અલગ કામ આપેલું છે, બરાબર છે. મહાપ્રભુજીએ દરેક કોકના ભોગ કરત સબ રસ કો ભોગી. પ્રભુ દરેક રસના ભોગતા છે. કોકની જોડે કંઈક રસ લેવો હોય, કોકને કોકનામાં આનંદ આવતો હોય, કોકને સખ્ય ભાવમાં પ્રભુમાં આનંદ આવતો હોય, કોકને દાસ ભાવમાં આનંદ આવતો હોય, એટલે એમની જોડે એ કામ કરાવવું છે તો કરાવવા દો ને. પણ એવું તો નથી કહેતા ને. તમે સમજો કયા એમના વિડીયોમાં એવું કીધું કે મહાપ્રભુના સિદ્ધાંત વિરુદ્ધ વાત કરી હોય, બરાબર છે, અને મહાપ્રભુજી અલ્ટ સખા 84 વૈષ્ણવ 252 વૈષ્ણવ એના વિશે આળ કરતી કંઈ બી બોલ્યા તમે મને કહો. મહારાજા લાઇબલ ક્લેસમાં પણ એમણે શરૂઆત કરી હતી કે પુષ્ટિ માર્ગ બદનામ થઈ રહ્યો છે, મહારાજ શ્રી ખોટા હતા, બરાબર છે. તે છતાં પણ એમણે કોઈ આવ્યું નહોતું એ ટાઈમ ઉપર એમણે કેસની લડત ચાલુ રાખી હતી કે મહાપ્રભુનું નામ બદનામ ના થાય. ને તે છતાં બી આ થયું ને કે એમણે તેમની પોતાનું ચેનલનું નામ સત્યને સંવાદ કરી દીધું. અમે બધાએ ના પાડી હતી ગ્રુપમાં કે ના કરશો, બરાબર છે જે ચાલે છે, પણ કેમ કર્યું કે મહાપ્રભુજીનું નામ બદનામ ના થાય મારા લીધે. એટલે ભાવેશભાઈ આ વિડીયો તમારા સુધી પહોંચે હું આશા રાખું છું કે કોઈ ઘણું અમે જોયેલું છે કે આટલી યંગસ્ટર, તમે કહો છો યંગસ્ટર છોકરીઓ બધી બહિર્મુખ થઈ છે. મને બતાવો ને, તમે વાતો કરો ને, અમે તો એવિડન્સ સાથે આપેલું છે કે આટલા લોકો જોડે થયેલું છે એવું, બરાબર છે. તમે બતાવો કે જે દોષો થઈ રહી છે એ એમને કશું કામ હોતું નથી, સમજો, બરાબર છે. તો એ એમનો વાંક છે ને કે રાહ જોઈ રહ્યા છે આશીષભાઈના આવા વિડીયોની, બરાબર. એ નેગેટિવ ઇમ્પેક્ટની રાહ જોઈ રહ્યા છે લોકો. એમનું માઇન્ડ એ રીતનું થઈ ગયું છે. એમાં આશીષભાઈનો શું વાંક? એ તો જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે ને કે ભાઈ આ વસ્તુ ના સાંભળતો, તમે કહી રહ્યા છે ને. ને કઈ યંગસ્ટર છોકરીઓ એવું છે તમને બતાવો, તમે રૂબરૂ મળવા દઈએ કે શું પ્રોબ્લેમ છે, કઈ નેગેટિવ ઇમ્પેક્ટ થઈ છે. ને સમલૈંગિકતાનું તમે જે કહી રહ્યા છો ને એ તો છે જ. તમે એવું ના સમજશો કે હું પેલા બેનના માથે હાથ ફેર્યો અને કોઈ નેગેટિવ સમજી ગયું. એ બધું જેની આંખમાં ધૂળ ભરી લઈને ધૂળ જ દેખાય, સમજો. એટલે એ બધું વસ્તુ નથી હોતી. સમલૈંગિકતાનું તો અમે જોયેલું છે. નહીં તો પેલા કાકા યુટ્યુબ પર તમે સાંભળેલો બોલ્યા હતા, હું પોતે અંગીકૃત થયેલો છું. જેમ જેમ તમને નજીક જાઓ એમ એમ તમને શું કે હાય બેટા તારા હૃદયમાં વલ્લભ બિરાજે, મારા હૃદયમાં વલ્લભ બિરાજે, આપણે ભેટીએ, એમ કરતાં તમારા એવા અમુક વસ્તુને અડપલા કરે ને પછી તમને શું કરે, ધીમે ધીમે પછી તમે આગળ વધો. કામ વાસના કોઈની સંતોષાય નથી. એટલે એમણે વચ્ચે જ કીધું હતું કે આ ઉંમર થાય ને એમ કામ વાસના વધતી જાય છે, પ્રભુમાં વળતી નથી. એટલે ચેતવી રહ્યા છે કે તમે આના લીધે ભલા પટકાઈ ગયા. એટલે ભાવ ના બગડે. બીજું બધું તમે જે કરો એ તમારો દોષ થાય છે, પણ આમાં તમે સામેવાળાને ફસાવો છો. તમે સિગરેટ પીઓ તો તમારું બગડે, દારૂ પીતા તો તમારું બગડે છે, પણ આ કામ કરવાથી તમે પોતાનું તો બગાડી રહ્યા છો, સામેવાળાનું બગાડી રહ્યા છો. એટલા માટે બોલી રહ્યા છો. તમે અસમર્પિત ખાનપાન કરો તો તમારું બગડવાનું છે, પણ આ કામ વાસના બે જણા વચ્ચે થાય છે, એકલા જણ જોડ નથી થતી. બે જણા વચ્ચે થાય છે એટલે સામેવાળાનો ભાવ બગડે એટલા માટે બોલી રહ્યા. બાકી તમે તમારે ખાવ ને જે બહાર ખાવું હોય, શું થવાનું? તમારું ભાવ બગડશે. અસમર્પિત ખાનપાન કરશો તો બીજું શું થશે? પોતે જે કર્મ કરી રહ્યા છે એ પોતાના ઉપર છે, પણ તમે આ વસ્તુ જે સામેવાળા પર અસર પડે છે કે એને તમે લીલાની વાતો કરીને, એવી વાતો કરીને ભરમાવી રહ્યા છો. ને એ જ ચાલતું આવ્યું છે ને અત્યાર સુધી કે આ સખીના ભાવથી આ સામગ્રી આવે ને આ સખીના ભાવથી આ સામગ્રી આવે ને આ કરવાનું. બીજું શું છે? સતત અષ્ટાક્ષર બી થઈ શકે છે, મને કહો. એટલે ભાવેશભાઈ આ વસ્તુ તમારી હું એગ્રી નથી થતો. મેં સાંભળ્યું તમારું થોડું ઘણું કે જેમાં તમે કહી રહ્યા, કોઈ વૈષ્ણવ બેન પૂછી રહ્યા છે તમને કે એમના બીભસ્ત વિડીયો, એ બીભસ્ત વિડીયો બેન તમને કયા એંગલથી લાગ્યા અને તમે એના વિશે પહેલાં જોયું નહીં કે એમના સેવા વિષયક જે હતા એ તમે જોયું નહીં કે સેવા વિષયક જે એના પર બોલ્યા હતા વિષયો પર, એ તમે સાંભળ્યું નહીં.
એટલે થોડું જોજો ભાવેશભાઈ, એવું નથી. માર્ગમાં જાગૃતિ લાવવાનું કારણ કર્મ કરી રહ્યા છે. સત્સંગ તો તમને ઘર બેસીને તમે પુસ્તક વાંચશો, બહાર જઈને તમને કોઈક એવો ભગવદી વૈષ્ણવ મળી જાય તો એની જોડે કરી શકશો, પણ જેનાથી સાવધાન રહેવાનું છે. એ ગુસાઈજી સંધ્યાવંદન કરી રહ્યા હતા ત્યારે એક વૈષ્ણવે પૂછ્યું ને કે તમે બ્રાહ્મણ પુષ્ટિ માર્ગના આચાર્ય, ભક્તિ માર્ગના આચાર્ય છો અને આ કેમ કરી રહ્યા છો? તો કીધું ને કે જે ભક્તિ છે ને એ ગુલાબ જેવી છે, એની આજુબાજુમાં